સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા શાંતિનગર કોસાડ ખાતે પરમ સંત બજરંગદાસ બાપાની 49મી પુણ્યતિથિની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી। બાપા સીતારામ મિત્ર મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। સવારે 8 કલાકે મંદિરમાં ભજન કીર્તનનો પ્રારંભ થયો હતો। ત્યારબાદ 3 કલાકે વાજતે ગાજતે ભવ્ય પાલખી યાત્રા કાઢવામાં આવી હતી। આ પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાઈને બાપાના આશીર્વાદ લીધા હતા। ભક્તોએ ભાવપૂર્વક પૂજા અર્ચના કરી હતી। આરતી બાદ યોજાયેલા ભંડારામાં 1500 થી 2000 જેટલા ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો। આ સમગ્ર મહોત્સવને સફળ બનાવવા માટે જીતેન્દ્ર પિત્રોડા, હરદેવ સિંધવ, ડાયા વિરાટ અને મિત્ર મંડળના સભ્યો સહિત ઓમ શાંતિનગર સોસાયટીના રહીશોએ જહેમત ઉઠાવી હતી। બાપાના જયકારાથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। મારું નામ જીતેન્દ્ર જે પિત્રોડા છે। આજે અમે શાંતિનગર સોસાયટીમાં રજવાડી પાર્ટી પ્લોટ પાસે અમારી મટોલી આવેલી છે। મેં આજે બાપા સીતારામ ભગવાનની 49મી પુણ્યતિથિ ઉજવીએ છીએ। સવારના ભજનની પ્રોગ્રામ હતો, બપોર પછી અમારે પાલખી યાત્રાનો પ્રોગ્રામ ચાલુ છે અત્યારે, અને સાંજે અમારે લગભગ 1500 થી 2000 માણસની પ્રસાદીનું આયોજન કરેલું છે। એ લગભગ અમને સોસાયટીનો સાથ સહકાર અને ફૂલ મળ્યો છે અને બાપાના આશીર્વાદ અમને ખૂબ મળેલું છે। લગભગ અમે લોકો 2008થી આ સેવામાં કાર્યરત છે। લગભગ અમારે માનો અત્યારે આવનાર સમય સુધી અમે કાર્યરત રહીશું। બાપાની ફૂલ કૃપા અમારી પર વરસેલી છે અને બાપાનો આશીર્વાદ અમારી સાથે છે, અને ખૂબ આનંદપૂર્વક કામ કરીએ છીએ।